એક બેને વિડીયો મૂક્યો હતો, મારે લાલન ટીનને કમ્પ્લેન કરવી છે ને મને નારાજ છું. કૃષ્ણના તો ઘણા બધા નામો છે, તો એમાં લાલો શબ્દ જ કેમ આમ માઇન્ડમાં આવ્યો કે આ જ રાખવું છે? લાલો એક તો આપણી ઘેરે હોય અને બીજું લાલો શબ્દ ઘણી જગ્યાએ સાંભળ્યો કે લાલાની રિક્ષા છે, લાલભાઈની દુકાન છે, તો ક્યાંક ને ક્યાંક એ આપણું પોતાનું કાઠિયાવાડનું નામ હતું, પોતીકું નામ હતું, એટલે લાલો રહ્યું. રાજકોટ વાસીઓનો પ્રેમ કેવો? દિવાળી ટાઈમે સાવ 3 સ્ક્રીન્સ જ થઈ ગયા હતા ને એવું હતું. એટલે પછી ત્યારે મહેતા ખંભાળિયાથી અમે જુનાગઢ જતા હતા. રસ્તામાં BMS ચેક કર્યું તો એમાં હાઉસફુલ શો રાજકોટમાં. એટલે અમે બધા સરપ્રાઈઝ કે વાવ. જ્યારે કોઈ નતું ઓળખતું ને ત્યારે રાજકોટે પ્રેમ આપ્યો તો. 100%. બધા ઓળખે છે ને ત્યારે રાજકોટ તો આપે જ છે. કે હંધાય રાજકોટ વાળાને મારા જય શ્રી કૃષ્ણ. તમને તો ખબર જ છે કે રઘો રાજકોટમાં રહે છે ને ભાળે એવું કે છે, અને આજે મને ભળાય છે લાલો કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ જે બ્લોકબસ્ટર સાબિત થઈ છે એની સ્ટારકાસ્ટ મારી સાથે છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા. આમ બધાના ચહેરા ઉપર થાક દેખાય છે કેમ કે સતત બધી જગ્યાએ જવાનું ની થાય છે. તો અવર રાજકોટમાં આપ બધાનું ખાસ તો હું સ્વાગત કરું છું. ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ લખાશે, જેમ આપણે કોઈ ઐતિહાસિક પુસ્તક લખાય તો એમાં કહેવાય કે ભાઈ આઝાદી પછીનું ભારત ને આઝાદી પહેલાનું ભારત. એમાં હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઇતિહાસ લખાશે તો એટલું તો લખવું પડશે કે લાલો ફિલ્મ પહેલાનો ઇતિહાસ અને પછીનો ઇતિહાસ. એટલે એ આપણા બધા માટે ગર્વની બાબત છે. તો સૌથી પહેલા તો તમને જે પૂછવું છે કે લાલો ફિલ્મ તમે નહોતી બનાવી, એ પહેલાનું તમારું બેકગ્રાઉન્ડ શું હતું? એ પહેલાંનું બેકગ્રાઉન્ડ બસ ફિલ્મોમાં જ હતા. લગભગ 10 થી 12 વર્ષથી આ જ લાઈનમાં કામ કરતા હતા, પણ પ્રોપર કે ને કે કોલેજમાં હતા તો ત્યાં પણ ફિલ્મો બનાવી કે કંઈ પણ કરવું, એટલે સતત કળા સાથે જ સંકળાયેલા. અને આસિસ્ટન્ટ ડિરેક્ટર કર્યું, પછી એક વેબ સિરીઝ અમે લોકોએ મેં અને શ્રુહદે સાથે બનાવી હતી. ઓકે. પછી ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ, સતત આમાં જ વર્ક કરતા હતા અમે. એમાં ખાસ કૃષ્ણ ઉપર કોઈ પ્રોજેક્ટ આની પહેલા કરેલો ખરો? ના, એકાદા 2 સોંગ કરેલા, પણ એમાં કોઈ એવું પ્રોપર કૃષ્ણ વાળી વાત નહોતી. એટલે શોર્ટ ફિલ્મ કે એવું? ના, એવું કે ભલે એ જ કહું, સોંગ કરેલા હોય પણ એ તો કેવું ખાલી રાસલીલા હોય કે એ રીતનું, પણ કોઈ સંવાદ કે એવું કોઈ દિવસ નહીં કરેલું. અને તમે કથા લખી છે તો કૃષ્ણના તો ઘણા બધા નામો છે, માધવ છે, કૃષ્ણ છે, અચ્યુત છે, તો એમાં લાલો શબ્દ જ કેમ આમ માઇન્ડમાં આવ્યો કે આ જ રાખવું છે? લાલો એક તો આપણી ઘેરે હોય અને બીજું લાલો શબ્દ ઘણી જગ્યાએ સાંભળ્યો કે લાલાની રિક્ષા છે, લાલભાઈનો ગલ્લો છે, લાલભાઈની દુકાન છે, તો ક્યાંક ને ક્યાંક એ આપણું પોતાનું કાઠિયાવાડનું નામ હતું અને પોતીકું નામ હતું, એટલે લાલો રહ્યું. અને કૃષ્ણ સદા સહાય તે એની પાછળનું આ જોઈ લ્યો, આજે અમને જે પોઝિશન ઉપર બેહાર્યા છે, કૃષ્ણ સદા સહાય તે. તમને એક એ પૂછવું છે કે આપણે ત્યાં કહેવત છે ને સૌરાષ્ટ્રમાં કે માંગો 20 ને આપે 30, તમે કેટલા માંગ્યા હતા? અમે વગર માગે આપે ને એ અમારે લાલા ટીમનો દ્વારકાધીશ. વાહ, અમે વગર માગે આ બધા અમને આપ્યું છે. અરે વાહ. અને અત્યારે એક એ પણ પૂછવું છે તમને કે મોટે ભાગે એવી ચર્ચા થતી હોય કે ગુજરાતી ફિલ્મો નથી ચાલતી એમ, અને એવી રીતે ક્રિટિસિઝમ થતું હોય. હવે અત્યારે આ સફળતા મળી ગઈ છે તો બધા વધાવે છે, પણ એવું પણ ક્રિટિસિઝમ જોવા મળે કે ભાઈ વધારે હાઈપ છે અને સોશિયલ મીડિયાથી ખેંચવામાં આવી રહ્યું છે. આવા લોકોને તમારે શું કહેવું છે? કાંઈ નહીં, આને શું કહેવાનું હવે, તો આમાં તો શું કહેવાનું હોય, ઓલરેડી આ સૈયારા થોડું છે ટૂંકમાં ઓલી રીતનું કે ભાઈ લોકોએ કંઈક શું કહેવાય રોતા હતા ને બધું જે કરતા હતા ને એનું જે એક માહોલ બનાવ્યો હતો, સાચો ખોટો એવું નથી કહેતો. જી બિલકુલ. પણ આ જે ઘટના ઘટી છે એ કોઈ એ રીતની ઘટના નથી એમ. આ બહુ ઓર્ગેનિક ઘટના ઘટી છે કે ભાઈ જે લોકો જઈ રહ્યા છે સતત, હાલની તકે તમે જાઓ થિયેટરમાં તો પણ ભગવાનને પ્રેમ કરી રહ્યા છે. 100%. અને ખાસ તમને એ પૂછવું છે કે ઘણી બધી આવી રીતે સ્પિરિચ્યુઅલ ફિલ્મો જે બોલિવૂડમાં આવે, ગુજરાતી મૂવીમાં પણ આવે, તો જે ભગવાનનો રોલ જેને કર્યો હોય એને પછી ફિલ્મ પછી જે અલગ જ પ્રકારનો એક પ્રેમ મળતો હોય, કેમ કે આપણું જે કલ્ચર છે આખું, કે જે રિસ્પેક્ટ હોય, તો એવું કોઈ તમને જે બનાવ બન્યો હોય મૂવી પછી તમે ગયા હોય લોકો વચ્ચેને જે હજી તમને ભૂલાયો ન હોય એવું? હવે લોકો એટલા બધા લોકોએ ફિલ્મ જોઈ લીધી છે ને મોસ્ટલી દરેક જગ્યાએ જઈએ એટલે પબ્લિક એ જ રીતે ખાસ કરીને મારી પાસે આવે છે ભગવાન સમજીને, લાલા લઈને આવે છે, જે ઘરે હોય રમતા લાલા, પગે લાગે છે, રડે છે. એટલે આવા તો જ્યાં જઈએ છીએ ત્યાં આવા કિસ્સાઓ થાય જ છે. વાહ. અને લાલભાઈ આપણી સાથે છે કે જે ફાર્મ હાઉસમાં સલવાઈ ગયા હતા બિલખાની બાજુમાં. લાલભાઈ, રાજકોટના કોઈ ફાર્મ હાઉસમાં હલવાઈ ગયા હોત
તો પછી તમે ભગવાન પાસે શું જમવાનું મગાવે રાજકોટનું ફેવરિટ કાંઈ પણ એ જ ને અંકિતે ના કીધું અમે કેમ લાલાએ કાંઈ માંગ્યું તો નતું, ખાલી નીકળવું જ હતું એને. એમ પણ તમારા માટે જમવાનું લઈ આવતા હતા ભગવાન. રાજકોટનું કાંઈ મગાવવું હોય તો શું મગાવે તમે? મે બી દાળ દાળ પકવાન, પકવાન દાળ પકવાન. તમે રાજકોટના છો ને, તો તમે શું લઈ જાય એમના માટે? ઘૂઘરા. એટલે હું જો મારે લઈ જા તો દાળ પકવાન. દાળ પકવાન. રીવાબેન, તમે તમારા ફાધર પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, ખૂબ સારું લખે છે, એ ખ્યાલ છે, વિરલભાઈ રાજ. તો તમે જ્યારે આ મૂવી માટે જોડાવાનું હતું તો તમને શેના બેઝ ઉપર સિલેક્ટ કર્યા હતા, અને તમે સ્ટોરી જ્યારે જોઈ તો પછી તમે તમારા પપ્પા પાસે સજેશન લીધું હતું, તમને ગમી હતી સ્ટોરી કઈ રીતે? ઓડિશન આપ્યું હતું, કયા બેઝ પર સિલેક્ટ કર્યા એનો જવાબ અંકિતભાઈ ઓડિશન આપે બેઝ છે. ઓડિશન તમને વધારે શું એવું લાગ્યું કે આ ના એ તુલસીનું કેરેક્ટર? પ્રોપર એને ઓડિશન મોકલ્યું હતું. એણે 2 થી 3 ફિલ્મો કરી છે, છતાં એણે ઓડિશન મોકલ્યું. જે એક ફિલ્મની પ્રોસેસ હોય છે કે તમે ગમે એટલા મોટા હોય પણ તમે એક ઓડિશન મોકલો કે આ પાત્ર માટે લાયક છે કે નહીં, જે ક્રિએટિવ ટીમ બેસીને જોતા હોય છે. એને પ્રોપર એક ઓડિશન મોકલ્યું હતું. ઓડિશનમાં એ પ્રોપર જતી હતી અને એને પ્રોપર એ બધું કર્યું હતું. અને જે એક ફિલ્મની પ્રોસેસ હોય છે એમાંથી એણે કે ને મેરિટ ઉપર આવી છે, નહીં કે કોઈ કે હાલ આવી જા તું કરીશ. ના, એ મેરિટ ઉપર પાસ થઈ છે. અને એક સોશિયલ મીડિયામાં તમારો વિડીયો પણ અમે જોયો કે તમે વોલપેપર જે રાખેલું હતું રામ ભરોસે મૂવીનું, તો ઓલું કહીએ કે એક ઈચ્છા શક્તિ હોય તો એ અત્યારે સપનું પૂરું થાય છે, તો એ કેવું લાગે છે તમને? સારું. મને મારા નાની છે ને એ બહુ એવું કહેતા સંકલ્પથી સૃષ્ટિ થાય એવું. એટલે મને હવે એના વચ્ચે પછી ભરોસો ઉઠી ગયો તો કે ના હોય, આપણાથી ન થાય એવું. પણ આ વસ્તુ થઈ તો એવું થયું કે ઠીક છે, મે બી સાચી વાત છે, સંકલ્પથી સૃષ્ટિ થાય. વાહ. અને અંકિતભાઈ, જે ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં તમે કહી ચૂકેલા છો, એટલે એ રિપીટ નથી કરતા કે ભાઈ તમારું જ્યારે તમે ફિલ્મ બનાવી ત્યારે કઈ સાયકોલોજી હતી, ને અત્યારે તો હવે સફળ થઈ ચૂક્યા છો. તો સફળતાની જ વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે કન્ટ્રીમાં અત્યારે મૂવી રિલીઝ થઈ છે ત્યાંથી કેવા પ્રતિભાવો છે, અને ભારતની બહાર કેવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે લાલોએ? બહાર પણ બહુ સારા રેકોર્ડ છે. હવે એક્ઝેક્ટ ફિગર તો ખબર નથી મને. અને પણ ત્યાંથી જે લોકોના ફોન આવે, એક બેને વિડીયો મૂક્યો હતો, દુબઈના કોઈ બેન હતા, મારે લાલન ટીમને કમ્પ્લેન કરવી છે ને મને નારાજ છું. એટલે કીધું શું હોય છે એમ એવું? તો આગળ વિડીયો જોયો ને એમાં એવું હતું કે તમે દુબઈમાં કેમ રિલીઝ નથી કરતા? અને પછી થોડાક ટાઈમ પછી એનો પાછો રીલ આવી કે એના લાલજી લઈને ગયા હતા થિયેટરમાં જોવા, અને દુબઈમાં એકદમ નાચી રહ્યા હતા. અને એને ખૂબ લાલાના ટીમને એક ઓલા કે ને આશીર્વાદ, અત્યારે બધા આશીર્વાદ રૂપે બધા એના વાત કરે છે કે યાર લાલાને તમે દુબઈ લઈ આવ્યા, અમને ખૂબ આનંદ થયો. અને એ આનંદ એનો દેખાતો હતો કે કેટલા ખુશ છે એમ. તો એવા બધી જ કન્ટ્રીમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એને પોતાનું લાગે છે કે હા ભગવાન મને મળવા અહીંયા છે કહેવા, ભગવાન મને મળવા અહીંયા છે કહેવા એમ. કારણ કે એના વિચારો તો ટ્રાવેલ કર્યા ને બધી જગ્યાએ. એટલે ત્યાંથી જે શું કહેવાય પ્રતિસાદ મળી રહ્યો છે ને એ બહુ જ અલગ. કારણ કે એ લોકોનું એક તો બોલવાનું જે ઓલું હોય ને એમાં તમને દેખાતું હોય લાગણી કે યાર એ લોકો મિસ કરી રહ્યા છે, એ આ કલ્ચરને શું કહેવાય બહુ પ્રેમ કરી રહ્યા છે, એ કૃષ્ણ સાથે બહુ ક્લોઝલી કનેક્ટેડ છે. તો એ બહુ અલૌકિક છે એ એક્સપિરિયન્સ. રોજ એ આવે જ છે, 2-3 ફોન હોય જ છે. અને બેન, રાજકોટ સાથેનું કનેક્શન લાલો મૂવીનું કેવું રહ્યું છે? રાજકોટમાં તમે ગઈકાલે પણ હતા અહીંયા, તો જ્યારે મૂવી રિલીઝ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી રાજકોટ વાસીઓનો પ્રેમ કેવો મળ્યો? બહુ સરસ. એટલે અમે લોકો મને લાગે છે વન ઓફ ધ એવું સિટીઝ છે કે જ્યાં મેક્સિમમ ટાઈમ આવ્યા છે પ્રમોશન કરવા માટે. સ્ટાર્ટિંગ ફ્રોમ જન્માષ્ટમી જ્યારે કરણ એકલો આવ્યો હતો, પછી અમે લોકો ગણપતિ ટાઈમ એકવાર આવ્યા હતા, પછી નવરાત્રીમાં એકવાર આવ્યા હતા, નવરાત્રીમાં એકવાર આવ્યા હતા, અને પછી હવે અત્યારે જે આવ્યા છે મેં હજી એક જગ્યાએ એવું જ કીધું કે આ વખતનું આવવાનું રીઝન જરાક જુદું અને સરસ છે. કારણ કે આ વખતે અમે આઉટ ઓફ ગ્રેટિટ્યુડ આવ્યા છે, ના કે પ્રમોટ કરવા, પણ થેન્કફુલનેસથી કે ભાઈ થેન્ક યુ સો મચ તમે આટલી સાચવી ફિલ્મ. અને રહી વાત રાજકોટના પ્રેમની, તો કાલે મતલબ મેં કીધું બી જ્યાં ગયા હતા ત્યાં કે ફિલ્મ દિવાળી ટાઈમે 3 સ્ક્રીન્સ જ થઈ ગયા હતા ને બધું હતું. એટલે પછી ત્યારે મહેતા ખંભાળિયાથી અમે જુનાગઢ જતા હતા, રસ્તામાં BMS ચેક કર્યું તો એમાં હાઉસફુલ શો રાજકોટમાં. એટલે અમે બધા સરપ્રાઈઝ કે વાવ, ચલો આપણે જઈએ ઓડિયન્સને મળવા માટે. ત્યારે ક્યાંય નહોતું હાલતું ને રાજકોટમાં હાઉસફુલ હતો એમ. એટલે મેં કાલે એ જ કીધું, જ્યારે કોઈ નહોતું ઓળખતું ને ત્યારે રાજકોટે પ્રેમ આપ્યો હતો, બધા ઓળખે છે ને ત્યારે રાજકોટ તો આપે જ છે પ્રેમ. 100%. અને રાજકોટને મળવા પણ સુરત રાજકોટનો છે. વન ઓફ ધ દ્વારકાધીશ રાજકોટ, કાનુડો રાજકોટનો છે. રાજકોટનો થોડી તો તમે એ કહી દો કે રાજકોટના બીજા કયા આર્ટિસ્ટ હતા લાલો મૂવીમાં તમારા સિવાય?
રસિક, એક તો જયદીપ જયદીપભાઈ હતા, પછી જે પોલીસવાળા આપણા બાઇક પર જે શોધવા જાય છે ને એ રાજકોટના છે, પછી મિષ્ટી ખુશી છે એ રાજકોટના છે, પ્લસ જે આપણા રાધાકૃષ્ણ જે બન્યા હતા કાંતારીમાં એ રાજકોટના છે, પ્રોડ્યુસર રાજકોટના છે, નિર્જરી અને પેલા બેનનું નામ સ્નેહા જોશી. જે બને છે. બીજું કોઈ છે? ના બસ આ લોકો ગઈકાલ સ્ટેજ ઉપર આવ્યો હતો. હા, એટલે મ્યુઝિશિયનો ઘણા રાજકોટના છે, અને જે લોકો ફિલ્મમાં જે છે એ રાજકોટ બહુ બધા લોકો જે રિધમ બની છે દ્વારકાના નાથની જે પાછળ વાગે છે, પેલા જે કોરસ છે એ બી રાજકોટનું. કોરિયોગ્રાફર અને ધનંજય song તો બધા પરમાર. હિટ છે હા, એ જે જેટલા સોંગમાં જેટલા કોરિયોગ્રાફી થઈ છે ને એ JND ડાન્સ કરીને છે, જયદીપ ટીમાનિયા અને ધનંજય કરીને છે, એ બંને શું કહેવાય એમાં ફિલ્મની કોરિયોગ્રાફી પણ કરી છે. હવે જેમ કે લાલો મૂવી અત્યારે સ્પિરિચ્યુઅલ બન્યું, તો હવે એવું કદાચ બને કે પછીના જેટલા મૂવી છે, જેમ કે છેલ્લો દિવસ આવ્યું તો કોમેડી ફિલ્મ હતું, તો પછી કોમેડી બને જ રાખે. તો શું માનો છો તમે કે એવી રીતનો પ્રવાહ જે ચાલે છે હવે પાછા એવા ને એવા જ બનવા માંડશે એવું લાગે છે તમને, એમ કે એવું કરવું જોઈએ? એટલે એ તો અમારે હાથમાં નથી, પણ હવે લોકો બનાવશે ને કદાચ સારું હશે તો લોકો વધાવશે, નહીં સારું હોય તો એને નિગ્લેક્ટ કરશે, કદાચ વર્ક પણ કરે. હવે આમાં તો હવે એમ તો માન ન કે મારી સિવાય કોઈ ધાર્મિક ન બનાવતા, બિલકુલ, કારણ કે લોકો બનાવશે જ એમ, અને કદાચ ગમશે હોતે. એટલે તો આખી ટીમને એવું કૃષ્ણનો ભગવદ્ ગીતાનો એવો કયો સંદેશ છે કે જે લાલોની ટીમ માટે કામ કરી ગયો કે ના બેસ્ટ છે એમ? તું કામ કર, ફળની ચિંતા ન કર. અમે એ કામ કર્યું અને છેલ્લે ફળની ચિંતા ન કરી. હજી અમે કામ જ કરી રહ્યા છીએ. બાકી હકીકત અમારે અત્યારે છે ને ગીરના રિસોર્ટમાં જઈને શાંતિથી બેહવાનું જ હોય. હવે બહુ સાચી વાત છે. ખોટું હોય તો પણ અમને એવું છે કે અમે લોકોને થેન્ક યુ કહીએ, લોકોને મળે, કારણ કે લોકોએ એટલો પ્રેમ આપ્યો. લોકો ન હોય તો આ વસ્તુ પોસિબલ જ નથી. એટલે અમે અલગ અલગ સિટીમાં જઈને થેન્ક યુ કહી રહ્યા છીએ, કાનુડાને લઈને જઈ રહ્યા છીએ. બિલકુલ. અને જેમ કે રાજકોટ અહીંયા કાલની ઇવેન્ટમાં મેં જોયું કે આમ ભગવાનના દર્શન કરવા જેમ લોકો આવતા હોય એટલી આતુરતાથી હાથમાં મૂર્તિ હોય કાનુડાની. પણ એમાં સરસ વાત કેવી છે સાહેબ, ખબર કે અમુક લોકો અમે થ્રુ આઉટ જોઈએ છીએ ને, આ લોકો એવું કહે છે કે આટલો પ્રેમ કેમ આ પિક્ચરને મળી રહ્યો છે, શું કામ? એમ અમુક લોકો હોય ને કે જે ખાલી એને પાસે બીજું કઈ કામ ન હોય, એ બસ આ જ કરતા હોય કે કેમ આવું થયું, શું કામ થયું. તમારા વરત કે બસ હવે મારે 5 દિવસ વૈદા હું નીકળું, તમે શું કર્યું? તેને જીવનમાં કંઈ ન કર્યું, એને આ જ કર્યું. એ લોકોને ખાસ એવું કેવું છે કે ભાઈ આ પિક્ચરને પ્રેમ એટલે મળી રહ્યો છે કે આજે કોક માણસ છે ને રોયો જ નથી આખી જિંદગી. સાચી વાત. એના મમ્મી હારે નથી રહ્યો, એના પપ્પા હારે, એના દોસ્તારો હારે નથી રહ્યો, કોઈ નથી રહ્યો. એમાં કોઈ માણસ કરતા કોઈ સ્ત્રી કે કોઈ પણ પાત્ર આવ્યું એ આ ભાઈને જોઈને રોવે છે, એટલે એ હળવા થઈ જાય છે એમ. અને પિક્ચરમાં એક ડાયલોગ છે કે આટલા પ્રેમથી મને કોઈ સમજાયું જ નથી. બહુ સાચી. એટલે ભગવાને એને હે ને બધા લોકોને એટલા પ્રેમથી એક વસ્તુ સમજાવી, અને આ તમે ફિલ્મ જોશો ને તમને એમ જ લાગે મારી વાત છે. એટલે આ બધાની બાયોગ્રાફી જેવી વાત છે એમ, કારણ કે બધા આપણે આ સરકમટેન્સમાંથી ક્યાંક ને ક્યાંક પાસ થયા હશું. 5% લોકોની પ્રભુ કૃપા છે કદાચ આ વેમાંથી પાસ નહીં થયા હોય. એટલે એ આવડું કે ને ગાંડ પણ કરતા છે ને એને પોતાનું લાગે કે હીલ થઈ ગયા માણસ. હવે આજે તમને હું હીલ કરી દઉં એટલે તમે મારી માટે મરવાય રેડી છો, કારણ કે તમે મને છે ને આખી દુનિયા નો કરીએ કે નહીં, તમે કરી ગયા. એટલે કૃષ્ણ એટલે એ બી શરૂઆતે નથી કર્યું. એ એની અંદરના જે કૃષ્ણના જે વિચારો એને જે એના અંદર લાવીને જે ફિલ્મ થકી કહેવાના ને, એટલે આ કૃષ્ણએ કર્યું છે. એટલે જ અમે જ્યાં હોય એવું કહી છે કે અમારું કામ નથી, આ કૃષ્ણ તત્વનું કામ છે. હવે જે ગીતામાં કીધું છે કે તું કર્મ કર રસ્તો બતાવી, કે મારી પોતાની લાઈન નથી, મેં કે આ દુનિયાને ફિલોસોફી નથી આપી. એ જે ફિલોસોફી છે એને અમે અલગ રીતે પ્રેઝન્ટ કરી છે અને લોકોને એ હીલ કરી. એટલે શું કહેવાય કૃષ્ણની જ કૃપા છે કે જે લોકોને જે નથી રોયા, જે લોકો સુધી એને પહોંચવું છે, એના વિચારો પહોંચવા છે, અમે લોકો નિમિત્ત પાત્ર છે. એટલે આટલી ભીડ એ અમારા માટે નથી થઈ રહી, એ એના કાળિયા ઠાકર માટે થઈ રહી. 100%. અને તમને બધાને એક જણાવું કે હું જ્યારે મૂવી જોવા ગયો તો મેં જે ફીડબેક ત્યાં જોયો એ તમને કહું છું કે મારા મમ્મીને લઈને હું ગયો તો પહેલી વાર મમ્મી આવ્યા થિયેટરમાં. મૂવી પૂરું થયું ને ત્યારે કૃષ્ણ કહે છે કે હું તારી સાથે જ છું એમ હંમેશા. અને જેવું સોંગ પૂરું થયું ને પછી એક 75-80 વર્ષના માજી એવું બોલ્યા કે જોઈ કે આવી રીતે હોય કે જેમ આપણા પૈણના દીકરાને કે આપણે જ્યારે જઈમો ન હોય તો કેટલી ચિંતા થાય, એવો ભાવ જ્યારે કાનુડા માટે હોય ને તો એ પછી હામો હોંકારો દે. કેવું એ એના અંદરથી કે જે આપણે નેચરલ જે ફીડબેક હોય એ આપણે કડી જ જાય કે આ કીધેલું નથી, આ નીકળેલું છે, સ્ક્રિપ્ટેડ નથી. તમે જે રિક્ષાવાળાનું જે કેરેક્ટર આખું હતું તો એને કનેક્ટ કરવા માટે કઈ ઓબ્ઝર્વેશન કરેલું તે ગયા હતા કે લોકલ ટચ, તો એ જર્ની કેવી રહી થોડું એનું શોર્ટમાં? મતલબ એ કામ છે ને, કામ કરવાની કોને ના મજા આવે.
એટલે એને કામ કરવાની કદાચ મજા આવે છે એટલે જ આમાં જે અઠવાડિયું મને મળ્યું હતું શૂટ પહેલાં, તો એમાં જુનાગઢમાં જે મતલબ જે જગ્યાએ જવાતું હોય એ જગ્યાએ ઓબ્ઝર્વેશન, અને એકલા એવા જ નહીં, નોર્મલ પબ્લિકને વધારે કે કેટલું હ્યુમનલી પોસિબલ આ ઇમોશન હું પોર્ટ્રે કરી શકું. અમુક એવું ના લાગે કે આવું મેં એલિયન કેમ છે આ ઇમોશન, યા તો આ રિએક્શન એલિયન કેમ છે, મંગળનો તો નથી, જુનાગઢનો છે. અને કદાચ આ ફિલ્મ જુનાગઢમાં બેઝ ના ને તો લાલાનું કેરેક્ટર આટલી હું નજીક ના જઈ શકત, કેમ કે જુનાગઢ એટલું વેલકમિંગ રહ્યું છે, આખું સૌરાષ્ટ્ર એટલું વેલકમિંગ છે. ક્યાંય જવામાં તમને કોઈક જ જગ્યાએ એવી હોય કે પરમિશન લેવી પડતી. અને જેમ કે અત્યારે તમે મારી સાથે વાત કરો છો તો એ જે લહેજો ટોન છે એ અમદાવાદ સાઈડનો છે, તો પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજને કનેક્ટ કરવા માટે કઈ રીતે લર્નિંગ કરેલું તમે? મતલબ અંકિત ને એ બધા મોસ્ટલી ક્રૂની ભાષા એ સાઈડની છે. અમારા ડીઓપી છે શુભમ, એ જુનાગઢનો છે. ઉદય છે ડીઓપી ટીમમાં છે, એસી એ રવનીનો છે, જે રવની પણ છે ફિલ્મમાં. તે ભાષા, પછી આ ઓબ્ઝર્વેશન કે કઈ ભાષા આ વ્યક્તિ કઈ રીતે બોલે છે, હું કયો ટોન યુઝ લઈ શકું, કયો શબ્દ યુઝ કરી શકું, ક્યાં કેસેટ, જેમ કે આ લોકોનો રૂટીન વર્ડ હતો જે કેસેટ કેમ કરે છે તે આ લોકો બોલતા હતા, તો મેં કહું આ કોઈક જગ્યાએ યુઝ. તો એવા કયા વર્ડ છે કે જે હવે કાઠિયાવાડના તમે અપનાવી લીધા છે, આમ બોલવાની મજા આવે એમ? મતલબ નોર્મલમાં તો નહીં, નોર્મલમાં તો મતલબ. અને ત્યારે મૂવીમાં બોલ્યા હોય એવા, જેમ કે અહીંયા રાજકોટમાં આપણે કહીએ હા મોજ, હા કહીએ ને એ ભૂરા કહીએ ને, એવું કોઈ તમને? ના એવું કશું ના, ના એવું કંઈ પણ જેટલું શીખ્યું એટલું કદાચ એ ફિલ્મમાં એ ભાષાને લઈને તો એ હજી પણ ક્યાંક ને ક્યાંક ઓછું, કદાચ ઓછું કહી શકાય, પણ છે એટલું એ લેંગ્વેજ, મતલબ એ ફિલ્મ માટે, કેરેક્ટર માટે જેટલું શીખવાનું હતું એટલું ટ્રાય કર્યો છે પોર્ટ્રે કરવાનો. તમે કૃષ્ણનું કેરેક્ટર પહેલા કોઈ કરેલું ખરું, કૃષ્ણ સંલગ્ન કે એવું, કે આ પહેલો છે? પહેલું છે. તો એ એક્ટિંગમાં તમારી ચેલેન્જીસ કોઈ, જેમ કે એક તો આપણે કૃષ્ણને જનરલી લોકો ટેવાયેલા હોય કે ભાઈ મહાભારતના ને એ જે આખા કોસ્ટ્યુમમાં, ને આ એકદમ આખું મોડર્ન કૃષ્ણ, તો એ આખી જર્ની તમારી કેવી રહી? આમાં ભગવાન મેઇન તો છે ને લાલા માટે આવે છે, એટલે લાલાને જે રીતે સમજાય, જે ભાષામાં સમજાય, લાલાને અત્યારે કોની જરૂર છે, તો એક મિત્રની જરૂર છે, તો એ મિત્ર બનીને આવે છે, એની ભાષામાં સમજાવે છે, એવા ભાવ છે. લાલો દુઃખી થાય છે તો ભગવાન એ દુઃખી થાય છે. એટલે આમાં એવી ટ્રાય કરી છે અમે લોકોએ કે ભગવાન છે તો એ ભગવાન એવું નથી કે તમે ખાલી ભગવાનને ફરિયાદ જ કરી શકો, ભગવાન પાસે માગી જ શકો. ભગવાનને પણ તમારી બધા દુઃખનું દુઃખ થતું હોય છે, ભગવાનને પણ ઇમોશન ફીલ થતા હોય છે. એટલે એ વન વે નથી, ટુ વે છે. એટલે ભગવાન છે જ, અને એ આપણા માટે જ છે. આપણે સામેથી દિવાલ તોડે આપણને દેખાતું નથી, એટલું જ. બહુ સાચી, બહુ સરસ, બહુ સાચી વાત છે. નેક્સ્ટ પ્રોજેક્ટ કાંઈ છે પ્લાન આઉટ કરેલો કે? નેક્સ્ટ પ્રોજેક્ટ હમણાં તો કાંઈ નથી, પણ હમણાં એ છે કે લાલાને અમે જેટલા લોકો સુધી પહોંચાડી શકીએ, હિન્દી, તામિલ, તેલુગુ, કે જેટલા જાપાન, ચાઇના, બધી જગ્યાએ અત્યારે એ ફોકસ છે કે અત્યારે લાલો 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 એમ. પછી જોવું કંઈક આવશે તો આગળ એ કંઈ વધારશું, હમણાં તો કાંઈ છે નહીં. ઓકે, બધાને કોમન ક્વેશ્ચન પૂછું છું કે શૂટિંગ દરમિયાનની મેમરીઝ છે, એમાં કોઈ એવી ઇમોશનલ મોમેન્ટ કોઈ શેર કરવા માંગતું હોય કે જે લાઈફ ટાઈમની મેમરી રહેશે? ઘણા બધા પિક્ચર કરીએ પણ એ નહીં ભૂલાય એમ, કે ક્યાંક અસ્તિત્વએ સહાય કરી હોય, કે ક્યાંક થોડુંક એમ થયું હોય કે ના આ આપણે જે કરી છે એમાં સોનામાં સુગંધ ભળી ગઈ એમ, કુદરતી રીતે. શૂટિંગ વખતે તો બહુ બધી મેમરીઝ થઈ હતી, પણ હું ખાલી એટલું કહીશ કે આજે છેલ્લા 3 મહિના જે છે ને, આખો 3 મહિનાનો ટાઈમ પીરિયડ, એ આખી લાઈફ ટાઈમ કદાચ નહીં ભૂલાય. 100%. કે જે રીતે અમે પ્રમોશન કરવા નીકળ્યા હતા, અને જ્યારે અમને કોઈ ઓળખતું નહોતું, સ્ટેજ પર બોલાવે ને પછી ચડવા ના દે, પછી શોઝ રિલીઝ કર્યા પણ શો ફિલ્મ ઉતરી જવી, ફિલ્મ ઉતરી જવાથી લઈને ફરીથી શો લાગવા, અને પછી એવી રીતે લાગવા કે અત્યારે ફિલ્મે 100 કરોડ ઉપરનો બિઝનેસ કર્યો છે. એટલે આખી જે આ જે જર્ની રહી છે ને 3 મહિનાની, એ મને લાગે છે આખી લાઈફ ટાઈમ નહીં ભૂલાય. આમ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મેં વાત કરી, પણ તમારા બધા માટે એવું થશે કે લાલો પહેલાનું જીવન અને પછીનું જીવન આખું અત્યારે થઈ જશે. રોડ ઉપર ચા નહીં પીવાય ખાલી, બાકી તો બાકી પેલા તો કેવું નોર્મલી હવે ઓળખી જાય, ઈ વસ્તુ બહુ મેજર ચેન્જ છે. સૌથી વધારે લેટ કોણ આવતું આમ સેટ ઉપર, કે બધા ટાઈમ ટુ ટાઈમ પંક્ચ્યુઅલ? ના, ટાઈમ ના, સુવા જતા કોણ એમ કહો, સુતા જ નતા કોઈ. બધા ત્યાં ને ત્યાં જતા, હા રેડી જ હોય કે હાલો શું છે. શું વાત, કારણ કે બધા બહુ ઇન્ટુ ધ હતા, મૂવી સિવાય કોઈ બીજી વાત જ નહોતી. કનેક્ટેડ હતા એકદમ. બધા કનેક્ટેડ, બધા એ ટુ ઝેડ. અને સૌથી વધારે હુએણ કોણ કરે? હુએણ એટલે અમારે સૌરાષ્ટ્ર વાતું, સૌરાષ્ટ્રનો શબ્દ. મસ્તી મસ્કરી કોણ કરે સૌથી વધારે? અંકિતભાઈ
શૂટિંગમાં ન હોય, શૂટિંગમાં એવું શૂટિંગમાં ને હવે ત્યારે કેવું કઈ હળવાશ હોય તો એમ તો શૂટિંગ પછી શું કરતા અંકિતભાઈ? સુઈ જતા. 2 કલાક હોય, 2 કલાક હોય તો સવારમાં જાગે. લાલાનો બેક શોટ હોય તોય લાલો આવતો સવારમાં 5 વાગે, એને ખાલી વાળ જ દેખાતા હોય. પણ ના, એક જણો આવું મસ્તી કરવા વાળું હોય તો પાછી બધાની એનર્જી આવી જાય, એમ બધા થાય. ના ના, બધા સીન વાંચતા એટલે એનર્જીમાં. અને ટ્રાવેલિંગ થતું હોય જેમ કે જુનાગઢ થી બિલખા, એમાં કદાચ In બે between ઘડી ચા બા પીવા રસ્તામાં કઈ ચોકડી હતી એ ત્યાં ઊભા રહેતા હોય તો ત્યાં કાળવા ચોક ને ત્યાં કાળવા ચોક. વાતચીત કરે કે બાકી કઈ બાકી ઓન ફ્લોર તો અમે ભાઈ આ ટાઈમ જ તમે નહોતો અમારી આ પાસે. આખી હે ને પ્રોસેસ જ આખી અલગ હોય. કોક એમ કે આ પિક્ચર બનાવે છે કે હું કરે, કારણ કે બીજી કોઈ વાત જ ન કરતા 24 કલાક. અને અમે ફ્રી પડી નહીં કાલે શું કરવાનું છે, આજે તે આવો સીન કેવી રીતે પરફોર્મ કરવા, એ જ બધું હાલતું. રીવા આવે કાલો કાલનું હોમવર્ક હું આજે કરી લઈ, કે બસ કાલ ઉપાધિ નથી, રાતે એને હોમવર્ક કરવાનું કે કાલ સવાર શું કરશું આપણે. અંકિતભાઈ, કૃષ્ણ એવું કહેવાય ને, પૂર્ણ પુરુષોત્તમ આપણે કહીએ છીએ. હજારો વર્ષોથી કવિઓ, તત્વચિંતકો, ધર્મગુરુઓ બધા એના ઉપર બોલીને થાકી ગયા છે, અને જે લોકો બોલ્યા છે એ બધાયનું ચાલ્યું છે એમ. બધાએ, કારણ કે લોકો કૃષ્ણને એના રૂપમાં જોવે છે કે કૃષ્ણ મારા માટે વિચારે છે. મને એમ લાગે કે કૃષ્ણ મારા માટે વિચારે છે, કનેક્ટ થાય છે બધાને. તો કૃષ્ણ વિશેનું કવિતા, સાહિત્ય, ગીત કોઈ વાંચવાના શોખીન હોય તો, કે જે ફેવરિટ કોઈ કઈ? એટલે કોઈ મને નથી લાગતું કે કૃષ્ણ વિશે વાંચ્યું હોય છે એટલું બધું. હમ કૃષ્ણને અનુભવ્યા હોય છે 100%. જેટલા લોકો ક્રૂ વાળા છે ને અનુભવાય છે. હમ અને સુરત બહુ સરસ વાત કે એની જે તૈયારી ચાલતી હતી ને, હમ તે એક મારી વાઈફ હતી, અમે એને થોડું ઘણું પૂછતા, પણ કેવું છે આજે તમને ખબર જ નથી, નકરું તમે કૃષ્ણ વિશે કે કોઈ પણ ભગવાન વિશે કહો એક્સેસિવ થઈ જાય, તમને એમ થાય 1 મિનિટ થોડાક અવકાલ કરીએ એમ. બિલકુલ. એટલે અમે બહુ સતત પોડકાસ્ટ ને હું તો પર્સનલી બહુ બધું સાંભળતો હતો ને જાણતો હતો ને લેતો હતો ને આ તે. આને એક પુસ્તક હતું ઓશોનું કે મારી દ્રષ્ટિએ કૃષ્ણ. કૃષ્ણ, બિલકુલ. પછી એક પેજ વાંચીને મૂકી દીધું, કારણ કે એમાં એવું લખ્યું હતું કે મારી દ્રષ્ટિએ કૃષ્ણ. અરે વાહ. એટલે એને એની દ્રષ્ટિએ ગોતવાનું ચાલુ કર્યું કે મારી દ્રષ્ટિએ કૃષ્ણ શું છે. હમ અને અમે જ્યારે શૂટ કરતા હતા ને ત્યારે એ જે ઘટના માહોલ હતો ને એમાં ક્યાંક ને ક્યાંક નો ડાઉટ લાગતું હતું કે આ કૃષ્ણ છે, પણ એને અનુભવવા ન દીધું હમ કે હું અહીં આવી ગયો છું એમ. હા, એ આનામાં હતા, એને નથી ખબર, અમને નહોતી કે હા અમને હતું ઓકે આ, પણ અમે કેવું હોય કે આપણે મેકિંગમાં એવામાં હોય ને, બિલકુલ. હવે આમ આભામાં થઈ જાય કે હે ભગવાન આવી ગયા હતો, તો શૂટિંગ બંધ થઈ જાય, પગે પગે લાગવા માંડી, યસ યસ યસ. શ્રીફળ મગાવી અને આપણે કંઈક અલગ માહોલમાં વહી જતા જાય. રહીએ. કૃષ્ણએ બહુ ધ્યાન રાખ્યું ફિલ્મ બનાવતી વખતે હમ કે તમે મારી આભામાં ન આવતા, તમે તમારું કામ ચાલુ રાખજો. અને બન્યા પછી ઈ સ્ક્રીન ઉપર આવ્યા પછી ખબર પડે કે યાર આ તો સાક્ષાત કૃષ્ણ છે. બિલકુલ. અત્યારે જે થઈ રહ્યું જે છે આ આનાથી મોટી વસ્તુ શું હોય છે? દાખલો જ મતલબ લોકો વિરાટ જોવે ને, સ્વરૂપ હા. બતાવે છે ને આમ તે નો ડાઉટ સુરત બહુ પ્રોપર બધું કરતો તો થતો, પણ એક જીવ આવો ને અંદર, એક જીવ પુરાવો, બિલકુલ. એ ત્યારે એમ લાગતું કે બરોબર, પણ જ્યારે એ સ્ક્રીન ઉપર એને જોયું તેમ છું કે ભાઈ આ સાક્ષાત આવી જ ગયા હતા, આપણે ઓળખી ન હોય કે ત્યારે એમ. કેરેક્ટર કનેક્ટ કે ને કદાચ થિયેટરની ભાષામાં પરકાયા પ્રવેશ કે કેરેક્ટર એના કૃષ્ણ એટલું આવી જ હતા, ગયું. કૃષ્ણ જ હતા. ત્યાં જે પ્રેઝન્સ હતી એની કૃષ્ણ જ હતી એમ. ઈ સનલાઇટ આવી આમ કે આમ ફરવું, ટ્રોલી થવી, અનબિલીવેબલ. ચોરી કરવા આવ્યા હતા, હા. અનબિલીવેબલ. અને પછી એ કીધું કે ભાઈ પેલા એમને બારે ગેટ ખોલી દીધો અને પછી જે પાછું અંદર આવીને જે સમજાવે છે એ આખું અલગ રીતે જ કનેક્ટ થાય છે. અને જ્યારે પછી લાલભાઈ છેલ્લે તમે બારે નીકળો છો ત્યારે કંઈક અલગ જ જીવનનો ચેન્જ થઈ જાય છે. હા, એનું માઇન્ડસેટ જ ફરી ગયું, સાચી અમીરી આવી ગઈ. અને એક જન્મ તમારો કેવો હોય કે આપણે માના પેટમાંથી આપણે એક જન્મ થાય, એક જન્મ હોય જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય, ઇન ધ સેન્સ કે તમને જીવનમાં સમજણ આવે. એ લાલાએ ઈ પોતાનો જન્મ હાથે પોતાની રીતે એને કર્યો હતો અને ત્યાંથી ઈ નીકળ્યો હતો કે મારો પોતાનો જન્મ હું ખુદ કરીશ એમ. એ સાચે તોડ્યું હતું. સાથે હા, એને પોતે તોડ્યું છે. શું વાત છે. પ્રોસેસ અરે ખાતો નહીં, અને અમે કહેતા તું ખાઈ લે ભાઈ, ફામની બહાર જ ન આવતો. કીધું ભાઈ એટલું બધું નહીં, તું રે થોડુંક, પણ ઠીક છે પણ થોડુંક હ્યુમન ના પણ ખરેખર એ જે વસ્તુ છે. હા, તો એ બધાય મતલબ બહુ પછી ઓલી ગ્લિસરીન ન કામ લેવી, કર્યું. આંખ નાહુડા પડે ને હમ. તેમાં એક ગ્લિસરીન આવે જે તમે હા, રાખો ને તો એનાથી, તે રિયલ કરે. કીધું એટલું બધું, કારણ કે પેઇન કેટલું કરવું પડે તમારે ત્યારે આંહુડું બારું આવે, આવે બાકી નો આવે રિયલ કોઈ રીતે આવે એટલે તમે ફીલ કરતા હોય તો આવે તો જ બાકી આવે. તેણે ઈ પ્રોસેસમાં ગયેલું. ના. એટલે એ સ્ટોરી સાથેનું બધાનું કનેક્શન. બધે બહુ ઇન્ટુ ધ હતા. આમાં હું એમ ન કહું મેં ડિરેક્ટ કરી કેવું લાગ્યું. મતલબ લાઇટ ના ટેમ્પા અમદાવાદ થી એક ભાઈ લઈને આવ્યા હતા, એમનું ખાલી ટેમ્પો ચલાવવાનું કામ, એ અમારા ક્રૂ ના કપડા ધોવે. મતલબ આવું કઈ ડ્રાઈવર ટેમ્પાનો ડ્રાઈવર જે લાઇટ હોય એમાં એ અમારા કપડા ધોતો હતો, કારણ કે અમને કોઈ ધોબી નહોતો મળી રહ્યો જ્યાં શૂટ કરી રહ્યા હતા.
3-4 દિવસથી અને અમે એને કીધું નહોતું તું ધોઈ સામેથી કીધું કે હું આખો દી ફ્રી છું તો હું કંઈક આવું કંઈક કરું વાહ, ખૂબ સરસ. એટલે એને એમ થતું હતું કે યાર હું ફ્રી કેમ છું અહીંયા આટલા બધા લોકો કામ કરે છે અને બધા 3-3 4-4 કામ કરતા જ હા 100%. એટલે બધાની એક એનર્જી બહુ જ સરસ રીતે આ થઈ તે લોકો ને કદાચ કાલે સવારે નવું ફિલ્મ બને ની કદાચ 500 કરોડ કમાય અમે લોકો બનાવીએ બિલકુલ. પણ આજે પ્રેમ મળે છે ને એને કીધું ને 3 મહિના આજે પ્રેમ મળ્યો ને આ નેવર બિફોર. અમારે ક્રિએટિવ ડિરેક્ટર છે વિકી જોશી, એને અમારી ઇવેન્ટ હતી અને સ્કોર રાઇટર છે, એને બહુ સરસ વાત કરી કે આટલો પ્રેમ કોઈ દી કોઈ આપ્યો જ નથી. બહુ સાચું. એટલે અમને કરતા બી આખી ઇન્ડસ્ટ્રીને આ જે લેવલનો પ્રેમ મળ્યો છે ને ટૂંકમાં કે ફિલ્મને ગુજરાતી સિનેમાને વધાવી લીધું એમ. અને ઓલું ગામડેથી બધા વાહન બાંધીને સ્પેશિયલ જોવા જાય ને એ આખું એ કાંઈ એમનામ તો કોઈ નો જાય. એટલે આપણે આ બધી સ્ટોરી સાંભળી હતી કે જ્યારે દેશરે રિલીઝ થયું હતું ગદર લાસ્ટમાં ગદરમાં વખતે કે ત્યારે આવું બધું સાંભળ્યું. આપણા મમ્મી પપ્પા કહેતા હોય કે ભાઈ આવા અમે રીતે જોયા છે ને આવી રીતે અમે ગયેલા છીએ, પણ આ તો અત્યારના સમયમાં વસ્તુ ઓલું કયું તને અમને કીધું હતું કે મેં ટ્રકમાં ટેમ્પોની ટિકિટ પહેલી વાર કાપી મારા 20 વર્ષના પાર્કિંગ ટિકિટના કરિયરમાં. એક કોકે નતું કીધું કે બેઝમેન્ટમાં ખબર પાર્કિંગ ટિકિટ આપેલો હા એ ટેમ્પો આવ્યો ખબર જેતપુર કે ત્યાં ક્યાંક વાત થઈ છે ઠંડીના આંખે બધા જતા ગાડિયાધાર કે ત્યાં ક્યાંક વાત થઈ હતી. ટેમ્પાની ટિકિટ એને કાપી કારણ કે ટેમ્પાની ટિકિટ તો કાપી જ ન હોય. ન હોય. કઈ આના હું ભાવ લે લેવાના ટાઈમ પર. હા અને ખાસ ફિલ્મ હવે સુપરહિટ થઈ ગઈ છે તો એક પ્રશ્ન એ પણ પૂછવાનું મન થાય કે જ્યારથી ગુજરાતી ફિલ્મનો કાળ શરૂ થયો, આમ આપણે જોઈએ તો ઉપેન્દ્ર ત્રિવેદીના ફિલ્મો આવતા, સુવર્ણકાળ, પછી નરેશ કનોડિયા, હિતેન કુમાર, પછી થોડી બ્રેક આવી કે ભાઈ નથી ચાલતા મૂવી એમ. તો તમારું શું માનવું છે કે એ જે લોકલ ટચ પહેલા હતો હવે એને લાવવામાં સફળ રહ્યા છો તમે, અને હવે જે બીજા લોકો ફિલ્મ બનાવે છે એને શું ધ્યાન રાખવા જેવું કે જેથી લોકો આવી રીતે લિટરલી કનેક્ટ થાય એમ? હવે એવું તો કારણ કે અમારી હજી પહેલી આવેલી છે યાર, એટલે કાલ સવારે અમને એ તો બરાબર છે, પણ જેમ કે તમે પણ અમારું બહુ સિમ્પલ હતું કે અમે જે જીવીએ છીએ ને, અમે જ્યાંથી જોયું છે ને અમે જે જાણ્યું છે ને, એ વાત અમારે કેવી છે. સિમ્પલ હતું અમારું, બહુ કોઈ રોકેટ સાયન્સ નહોતું કે ભાઈ અમે જે બોલીએ છીએ, અમે જે જોયું છે, અમે જે જાણ્યું છે એ અમારે વાત કેવી છે, અમે જ્યાંથી આવીએ છીએ ત્યાંની વાત કરવી છે. બસ અમે સિમ્પલ આ એક ફોર્મ્યુલા અમારી પોતાની હતી કે આવું કંઈક આપણે કરવું છે. બીજું અમારે હતું કે સિટી તો જોશે જ પિક્ચર અમારું, અમારે ગામડા સુધી પહોંચવું છે કારણ કે સિટીનો કોઈ પણ માણસ ગામડાથી તો ગયો જ છે, ડાયરેક્ટ તો સિટીમાં નથી ગયો. એ હશે તો 10-15% હશે, પણ મેજર પબ્લિક અહીંથી જ ગયું હશે. તો આપણે આ લોકોને કઈ રીતે થિયેટરમાં લઈ જઈ શકીએ? ટેમ્પો એટલે એ થિયેટરમાં, કારણ કે એ અમારો ક્યાંક ને ક્યાંક એવો વિચાર હતો કે અમારે ગામડા સુધી પહોંચવું છે, સ્મોલ ટાઉન સુધી પહોંચવું છે, એ લોકોને આ ફીલ કરાવવું છે કે તમે આવો અને થિયેટરમાં ફિલ્મ જોવો, એમ સિનેમાની મજા લ્યો એમ. ઘણા લોકો તો કહેતા હતા ને કે વડીલો કે આ લોકો ફિલ્મ જોવા શું જાતા હોય છે, એ લોકો થિયેટરમાં બેઠા હતા. એને એમ થયું કે આ તો મજા આવે એવી જગ્યા હે, લાઈક 2 કલાક તો મોજ આવી એમ, કારણ કે ભૂલી જાય ને તમે દુનિયાની બહાર નીકળી જાય. પણ આની કોઈ રેસીપી નથી અને ગોતાય નહીં અને ગોતાય તમે ઓલું છે તમે ભાખરી શાક બનાવો તો અલગ ટેસ્ટ આવે, હું બનાવું તો અલગ ટેસ્ટ આવે, સમજે? પણ આ ભાઈને દાળ ભાત ભાવતા હોય તો દાળ ભાત વાળો કોક જોઈએ એમ. એટલે બધાનું બહુ ડિફરન્ટ છે આમાં, અને બધું અંદરની વાત છે કે આજે મને કાલ હવે હું કોમેડી ફિલ્મ બનાવતી, મને મજા આવી જોઈએ કે મેં કોમેડી બનાવવાની એમ, કે ભાઈ આ હાલશે, આ કોમિક વસ્તુ સારી છે તો કોમેડી બનશે. ટૂંકમાં મહેનત કરીએ પણ પછી કૃપા છે એ ઈશ્વર ઉપર. મતલબ તમે એવું વિચારીને કોઈ ફિલ્મ ના બનાવી શકો કે આમાં આ નાખો એટલે આમ થશે, આવું કંઈક કરીએ એટલે આવું કંઈક થશે. નહીં કદાચ થાય હોત ને, પણ એકાદી વાર કદાચ થાય, તમારા ભાઈ હારા હોય, ટાંકીમાં પાણી હોય તો એ કદાચ વાસણ ધોવાઈ જાય, બીજી વાર તો એ વાસણ ન જ ધોય. આ ડ્રામાની રેસીપી છે પણ ફિલ્મ કેમ કે અમારી તો નથી, મતલબ બનાવતા વખતે કે ભાઈ આ કરો. અમારી પાસે એક જ વસ્તુ હતી, ડ્રામા. એટલે એટલું કહી શકીએ કે જેમ કે ઉપેન્દ્ર ત્રિવેદીની જે મૂવીઝ હતી એ રસધારની સ્ટોરીના બેઝ હતી, તો ગામડાથી લઈને સિટીના બધા લોકોને એમ લાગે કે ભાઈ અમારી સાથે અમારી કથા છે, અમારી વાત છે એમ. તો એ લઈ આવવામાં તમે મહદઅંશે સફળ રહ્યા છો કે સિટી વાળાને રિલેટ થાય કે અમે ગામડેથી આવ્યા છીએ, ગામડે રહેતા હોય એને પણ, એટલે જે કથા વસ્તુ છે એ બહુ રિલેટ થઈ છે બધાને. તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન, અને અમે એવું ઈચ્છીએ કે હજી પણ આ મૂવી છે એ આગળ ઘણા બધા સફળતાના શિખરોય સર કરે, ને સાથે સાથે હવે પછી જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૂવીઝ બને છે એમાં લાલો મૂવી કેમ ચાલી ને શું એમ નહીં, પણ એમને શું સારું કર્યું એવો બીજા બધા ફિલ્મ બનાવવાવાળા પણ સારો એક શુભ સંદેશ લઈએ તમારા બધા પાસેથી. અને કન્ક્લુડ કરીએ વિડીયોને એવી રીતે જેમ તમે વાત કરી જર્ની આખી, કે જ્યારથી મૂવી શરૂ થયું ત્યારે જે બધી ચેલેન્જીસ હતી અને પછી સફળતા સુધી પહોંચ્યા છો. તો એક કવિ દ્વારકા જાય છે, એટલે એ દ્વારકાધીશને સૌરાષ્ટ્ર
કચ્છ છે એ દુહાઓનો પંથક છે, વાતુનો પંથક છે ને, તમે જેમ કીધું એમ કે વાતુ ડ્રામા. તો કવિએ કીધું દ્વારકાધીશને કે હું તારી પાસે માગું નહીં હું માધવા, કરોડ રૂપિયા કીર્તાર. હું તારી પાસે કરોડ રૂપિયા નથી માગતો દ્વારકાધીશ, માગું નહીં હું માધવા, કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર મારો તું હાચવી લઈ જાય હામળા. ક્યાં વાત. એટલે તમારો બધાનો વ્યવહાર છે એ કૃષ્ણએ ટાઈમ સાચવી લીધો છે, અને આગળ પણ આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ તમારા બધાનો વ્યવહાર સાચવતા રહીએ. અને અગેન થેન્ક યુ સો મચ હવે રાજકોટ સાથે જોડાય. જય દ્વારકાધીશ. જય દ્વારકા.